જો મારો અનુભવની હું વાત કરું, ખાસ કે મારા પોર્ટફોલિયોની હું વાત કરું, આ તમે ઓને મગજમાં તમારી રીતે લીધો, પણ આ તો મારા અનુભવની હું વાત કરું છું કે જો તમારે પૈસા બનાવવા છે તો સ્મોલ કેપ અને મિડ કેપ તમને અમીર બનાવી શકે મિત્રો, પરંતુ બહુ રિસ્કી છે. એટલે તમારે ધીમે ધીમે એસઆઈપી કરો એ રીતે શેર લેવાના. કોઈ કંપની તમને તમારા રડારમાં આવે અને સ્મોલ કેપ કે મિડ કેપની કંપની ગમે તો તમે ધીમે ધીમે એમાં તમારું હોલ્ડિંગ વધારતા જાઓ. મિડ કેપ અને સ્મોલ કેપમાં જ પૈસા બને છે, 1000% વાત છે મિત્રો. લાર્જ કેપમાં સારું રિટર્ન મળે છે 100%, પણ એમાંથી અમીર બની શકાતું નથી. નિફ્ટી 50 દર વર્ષે તમને વધારે 12% 15% રિટર્ન આપી શકે. નિફ્ટી 50ના જે શેરો છે રિટર્ન આપી શકે. તે કંપનીઓ ઓલરેડી મોટી થઈ ગઈ છે, એનું માર્કેટ 2 લાખ કરોડ ને 5 લાખ કરોડ ને આવી મોટી કંપનીઓ થઈ ગઈ. પરંતુ તમારા પોર્ટફોલિયોમાં 50% સારી કંપનીઓ, મોટી કંપનીઓ હોવી જોઈએ, અને બાકીનું જે ભરવું છે એ તમે બીજામાં એડ થઈ શકો. 1-2 સારી મોટી કંપનીઓ પોર્ટફોલિયોમાં હોય તો એનું સમાંતર સચવાઈ રહેશે. તો સ્મોલ કેપ અને મિડ કેપમાં રોકાણ થોડું ઘણું રાખવું જોઈએ પોર્ટફોલિયોમાં, પરંતુ એની એક શરત છે. એની શરત શું છે કે તમારે કચરો ઉપાડવાનો નથી. જે માઇક્રો કેપ, મિડ કેપ, સ્મોલ કેપના કચરો શેરો પડ્યા છે એ કંપની પસંદ કરવાની નથી. તો તમારે કઈ કંપની પસંદ કરવી કે મિડ કેપ અને સ્મોલ કેપનો જે ઇન્ડેક્સ ફંડ છે, નિફ્ટી અને સેન્સેક્સના જે ઇન્ડેક્સ ફંડો છે, જે શેરોનો ઇન્ડેક્સમાં સમાવેશ થયો છે, ધારો કે સ્મોલ કેપ ઇન્ડેક્સ જે 100 શેરોનો હોય કે 50 શેરોનો હોય, એમાંથી કોઈ સારી કંપની તમારે પસંદ કરવાની.